આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રીપો નાસ્ત યુદ્ધમ સમો બંધુ કૃત્વા યમ નાવસીદતી. અર્થાત મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ? તો તે આળસ છે. મનુષ્યનો સૌથી મોટો મિત્ર કોણ? તો તે પરિશ્રમ છે, જે હંમેશા મનુષ્યની સાથે રહે ને જેના કારણે તે દુઃખી નથી રહેતો. અને એટલે જ મહેનત જ પારસ મળી છે. ગ્રહો સંકેત આપે અને એ ચોક્કસ દિશામાં મહેનત કરીએ તો અવશ્ય સુચારુ ફળની પ્રાપ્તિ થતી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જ્યોતિષમાં નક્ષત્રોનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે, કેમ કે નક્ષત્ર વ્યક્તિના વ્યક્તિત્વ, ભવિષ્ય અને જીવનની ઘટનાઓને પ્રભાવિત કરે છે. નક્ષત્ર ચંદ્રના માર્ગ પર આધાર રાખે છે. નક્ષત્રો વ્યક્તિના ચરિત્ર, માનસિક સ્થિતિ અને તેના ભવિષ્યની પણ જાણકારી આપવામાં ખૂબ મદદરૂપ થાય છે. નક્ષત્રથી વ્યક્તિ કેવો છે એ તો ખબર પડે, પણ સાથે તેના જીવનમાં કોનો પ્રભાવ તેના પર વધુ રહેશે એની પણ જાણકારી મેળવી શકાય. કયા ક્ષેત્રમાં લેણા દેણી રહેશે, કોની સાથે લેણા દેણી રહેશે, આ બધાનો વિચાર નક્ષત્ર પરથી મેળવી શકાય છે. ત્યારે આજે એ સમજવું છે કે નક્ષત્રનો આપણા જીવન પર કેવો અને કેટલો પ્રભાવ રહેલો છે. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે નક્ષત્રની. મારા પરમ મિત્ર અંકુરભાઈએ સુંદર મજાની માહિતી આપીને કીધું, પરંતુ દર્શક મિત્રો, નક્ષત્ર આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડે છે. આપણે લોકો શું છે કે કુંડલીના 12 ખાના અને 9 ગ્રહ એની અંદર આપણે રમીએ છીએ, પરંતુ દર્શક મિત્રો, નક્ષત્ર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે. હવે નક્ષત્રનો આપણા ઉપર પ્રભાવ ઘણો બધો હોય છે. હવે દર્શક મિત્રો, નક્ષત્રની અંદર પણ તમારા માટે કયું નક્ષત્ર લાભદાયી છે, કેવા નક્ષત્રથી તમને સારો લાભ મળી શકે, નક્ષત્ર આપણા જીવનની અંદર કેવી રીતે અસર કરે, ને પછી નક્ષત્રના સિમ્બોલની વાત તો પછી આવે. પહેલાના જમાનાની અંદર જયારે નામ પાડવામાં આવતું તો એ નામની અંદર નક્ષત્રના ચરણ ઉપર નામ પાડવામાં આવતું, કારણ કે એક નક્ષત્રમાં 4 ચરણ હોય છે અને એના ઉપર આપણે નામ પાડતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે આપણે આ નક્ષત્ર વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28/11/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી કહેતા આજે 8મની તિથિ છે. શતતારકા નામનું નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે, જે સવારે 11:04 સુધી રહેશે. ત્યારબાદ હર્ષણ નામના યોગનો પ્રારંભ થશે અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ આજે બપોરે 12:27 સુધી રહેશે. ત્યારબાદ બબ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને શ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ. હવે કોઈ પણ પ્રશ્ન હોય જ્યોતિષીય એટલે લગભગ આપણે જન્મ લગ્ન ઉપરથી જ એનો ફળાદેશ કરતા હોઈએ છીએ, અથવા તો એના પ્રશ્નોનું સમાધાન આપતા હોઈએ છીએ. બહુ તો જો ગોચર પ્રમાણે વર્તમાનના પ્રશ્નો હોય અથવા તો ભવિષ્યમાં શું થશે એનો કોઈ પ્રશ્ન હોય તો આપણે ગોચરની કુંડળી જોઈને એને બંને ભેગી કરીને આપણે જોઈએ અને એનું આપણે નિરાકરણ આપતા હોઈએ છીએ. હવે નક્ષત્રનો કેટલો મોટો રોલ છે, નક્ષત્રથી કેવી રીતે ખબર પડે જીવન પર કેટલો અને કેવો પ્રભાવ છે? અંકુરભાઈ, પહેલમ વેલા તમે ભૂદેવ છો એટલે હું તમારી સાથે થોડીક ચર્ચા વિચારણા કરીને આપણે નક્ષત્ર ઉપર જઈએ. ખાસ કરીને આપણા સનાતન ધર્મની અંદર, આપણા હિન્દુ શાસ્ત્રની અંદર દર્શક મિત્રો બહુ મહત્વની વસ્તુઓનું ચર્ચા કરેલી. જયારે કોઈ પણ વ્યક્તિનો સંકલ્પ લેતા હોઈએ આપણે અંકુરભાઈ, ત્યારે શું કહેવામાં આવે? આ સંવંત, અત્યારે વૈવસ્વત નામનું સંવત ચાલે છે, તો એ સંવતનું નામ બોલવામાં આવે, મહિનો બોલવામાં આવે, તિથિ બોલવામાં આવે, પક્ષ પણ બોલવામાં આવે, નક્ષત્ર પણ બોલવામાં આવે, યોગ પણ બોલવામાં આવે, કરણ પણ બોલવામાં આવે, કયા ગામની અંદર છે આ વસ્તુ પણ બોલવામાં આવે. એટલે નાનામાં નાની વસ્તુને આપણે આવરી લેતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર વિશેષ માત્રામાં આ બધી વસ્તુઓનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું છે. હવે દર્શક મિત્રો, નક્ષત્રનું તો આપણા જીવનમાં મહત્વ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવીશ. ભગવાન રામચંદ્રનો જન્મ કયા નક્ષત્રની અંદર થયો? તો કે ભાઈ પુનર્વસુ નક્ષત્રની અંદર રામચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો.
હવે પુનર્વસુ નક્ષત્રની અંદર રામચંદ્ર ભગવાનનો જન્મ થયો તો તમે જોજો કે એનું સિમ્બોલ શું છે. ગૂગલ તમે કરશો તો ગૂગલની અંદર પુનર્વસુ નક્ષત્રનું સિમ્બોલ આવશે ધનુષ્ય બાણ. તો સ્વાભાવિક રીતે રામચંદ્ર ભગવાન પોતે પોતાના જીવનની અંદર હંમેશાને માટે, ભલે રામચંદ્ર ભગવાન પોતાના ન્યાયના લીધે, પોતાના સત્યવાદીના લીધે આપણે દરેક જગ્યાએ આપણે એને પૂજનીય ગણીએ, પરંતુ એના હાથની અંદર દરેક જગ્યાએ શું હશે? બાણ રહેલું હશે. હવે ભગવાન કૃષ્ણની જો વાત કરવામાં આવે તો કૃષ્ણ ભગવાનનો જન્મ કયા નક્ષત્રમાં થયો? રોહિણી નક્ષત્રની અંદર થયો. રોહિણી નક્ષત્રનો સિમ્બોલ શું છે? તો કે ભાઈ રથ છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ પોતે ગોવર્ધન લીલા પણ કરી, પૂતનાને પણ મારી, આજે કંસનો પણ એને વધ કર્યો, અને ભગવાન કૃષ્ણએ અનેક જાતની લીલાઓ કરી. પરંતુ એમ કહી શકાય કે એના જીવનની અંદર આપણે એ કૃષ્ણને ઓળખીએ કે જે કૃષ્ણ રથ ઉપર બેસી અને અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપે છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર નક્ષત્રનું એટલા માટે જ વિશેષ મહત્વ છે કે કોઈ પણ નક્ષત્ર એનો સિમ્બોલ આપણા જીવનની અંદર ભાગ્ય વૃદ્ધિનો કારક હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે જે નક્ષત્રની અંદર આપણો જન્મ છે, જે નક્ષત્ર આપણા જીવનની અંદર લાભ આપે છે. હવે દર્શક મિત્રો, નક્ષત્રની અંદર પણ 9 પાર્ટ પાડેલા છે. હવે ગ્રહો છે એ પોતે આમ ફરતા રહેતા હોય છે. સૂર્યનું આપણે નથી કહેતા કે ભાઈ પૃથ્વીની પ્રદક્ષિણા, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્રહો પોતે પરિભ્રમણ કરતા હોય, પરંતુ નક્ષત્ર પોતાના જગ્યાએ સ્થાયી છે. દરેક નક્ષત્રનું અલગ અલગ સિમ્બોલ છે. તમે હૈદરાબાદની અંદર જશો, તમે અમદાવાદના સાયન્સ સિટીની અંદર જશો, કે મુંબઈની અંદર તમે જોશો સાયન્સ પાર્કની અંદર, તો આ જગ્યાએ જઈ અને તમે જ્યારે ટેલિસ્કોપથી તમે એ નક્ષત્ર તમે જોશો તો એની અંદર નક્ષત્રોનો તમને સમૂહ જોવા મળશે, તારાઓનો તમને સમૂહ જોવા મળશે, જેની એક આકૃતિ બનેલી હોય છે. અને આ આકૃતિ આપણા જીવનની અંદર વિશેષ પ્રભાવ પાડતી હોય છે. તમારા જન્મનું કયું નક્ષત્ર છે, મહત્વની વસ્તુ એ છે કે તમારા જન્મનું કયું નક્ષત્ર છે, અને એ નક્ષત્રનો સિમ્બોલ જો રોજ સવારના પોરમાં તમે એને દર્શન કરો છો, જુઓ છો, તો એનાથી વિશેષ તમારા ભાગ્યની અંદર વૃદ્ધિ થાય છે. તમારા ભાગ્યનું બળ એ સિમ્બોલના હાથમાં રહેલું છે. કારણ કે ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ જોઈએ છે તો શું કરવું પડે? એ સિમ્બોલને આપણે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે એક્ટિવેટ કરવાનું છે. અને એ એક્ટિવેટ કરવા માટે રોજ ને રોજ આપણે એ સિમ્બોલ આપણે જોતા રહીએ તો એનાથી આપણા માઇન્ડની અંદર આપણો જે કોન્શિયસ માઇન્ડ છે, જે નાનું મગજ જેને કહેવામાં આવે, એ મગજ જાગૃત થાય છે. ને આપણા જીવનમાં આપણે શું કરવું, શું ન કરવું, આ બધી ગતિવિધિઓ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે છે. દર્શક મિત્રો, 27 નક્ષત્ર છે. હવે 27 નક્ષત્રની આપણે ઘણી બધી કહાનીઓ સાંભળેલી છે કે ભાઈ ચંદ્રની પત્નીઓ હતી ને એની અંદર એને આ વધારે પ્રિય હતી, પછી એને શ્રાપ આપવામાં આવ્યો, વગેરે વગેરે વગેરે. આ બધી વસ્તુ આપણે સાંભળીએ છીએ. પરંતુ દર્શક મિત્રો, કથાની વાત કરતા હું એવા સાયન્સ ઉપર આપણે જઈશું કે જે સાયન્સના આધાર ઉપર આપણા જીવનની અંદર આ નક્ષત્રનો પ્રભાવ કેટલો બધો પડે છે. હવે આપણે અત્યારે શું કરીએ કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હોય તો આપણે એની રાશિ કઈ છે, એક્ઝામ્પલ તરીકે મારી જ રાશિ લઈએ તો કે સિંહ રાશિ છે. હવે સિંહ રાશિ છે તો એની અંદર મ ને ટ એમ 2 અક્ષર આવે એટલે આપણે સિંહ રાશિ ઉપર નામ પાડીએ. પણ સિંહ રાશિમાં નક્ષત્ર કયા કયા છે, એ નક્ષત્રના અક્ષર કયા કયા છે, અને એમાં પણ કયા ચરણમાં એનો બોર્ન થયો છે, જો એના ઉપર એનું વિશેષ માત્રામાં નામ પાડવામાં આવે તો એના ભાગ્યને ચમકાવી શકે છે, એને લાભ આપી શકે છે. અત્યારે આપણે ડિલિવરી માટેના મુહૂર્તો લેતા હોઈએ કે ભાઈ મારે સિઝરિયન કરવાનું છે તો સિઝરિયન માટે સારું મુહૂર્ત આપો ને, એ મુહૂર્તની અંદર આપણે સિઝરિયન કરાવવાની વાત કરીએ. પરંતુ જ્યારે નામ પાડવાની વાત આવે તો એ નામમાં એ સિઝરિયન કરાવ્યા પછી જે નક્ષત્ર આવે છે, એ નક્ષત્રનું ચરણ આવે છે, એના ઉપર જો આપણે નામ પાડીએ તો આપણા જીવનમાં વિશેષ પ્રભાવ પડે. વાત દર્શક મિત્રો આપણે નક્ષત્રની કરીએ છીએ એટલે નક્ષત્ર ઉપર આવી જઈએ. આ વાત આપણે પછી સાઈડમાં ક્યારેક બીજી વખત ટીવી પ્રોગ્રામની અંદર લઈશું. દર્શક મિત્રો, 27 નક્ષત્રની અંદર દરેક નક્ષત્ર છે એ 13.20 એટલે કે દરેક નક્ષત્રનો જે સમયગાળો હોય છે એ 13.20. ખાસ કરીને એક રાશિની અંદર 2.25 નક્ષત્ર આવતા હોય છે. એટલે કે મેષ રાશિ છે તો મેષ રાશિની અંદર અશ્વિની, ભરણી અને કૃતિકાનું પહેલું ચરણ આવે. હવે દર્શક મિત્રો, દરેક નક્ષત્રનો અલગ અલગ પ્રભાવ અને દરેક નક્ષત્રનો સ્વામી પણ અલગ અલગ હોય છે. આપણે જયારે કુંડલી જોવાની વાત કરતા હોઈએ તો કુંડલીની અંદર આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ આટલાની અંદર જ
આપણે ફરતા હોઈએ. પરંતુ દર્શક મિત્રો, એ ગ્રહ કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે, કયા ચરણની અંદર બિરાજમાન છે, ગોચરની અંદર ફરતા ગ્રહો, એનું નક્ષત્ર કયું છે, એના ઉપરથી જયારે પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે તો એ પ્રિડિક્શન આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં અસર કરે. હવે તમારે કોઈ પણ વસ્તુ તમારા જીવનની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો શું કરવાનું? તમારા જન્મ નક્ષત્રથી 9મું નક્ષત્ર લેવાનું, તમારા જન્મ નક્ષત્રથી 18મું નક્ષત્ર લેવાનું, તમારા જન્મ નક્ષત્રથી 27મું નક્ષત્ર લેવાનું. આ નક્ષત્રના દિવસે તમે કોઈ પણ કાર્ય કરશો તો એ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને લાભ આપશે. કારણ કે સંપત આમાં શું છે કે જ્યારે આપણે નક્ષત્રની વાત કરતા અમે શરૂઆતમાં જ વાત કરી, એ નક્ષત્રને અલગ અલગ ડિવાઈડ કરેલા છે. હવે એ ડિવાઈડ 9 ભાગની અંદર કરેલા છે. હવે એટલા માટે જ્યારે અલગ અલગ નક્ષત્ર અલગ અલગ તારાની અંદર હોય, સંપત તારા છે, અધિમિત્ર છે, આ બધાની અંદર હોય તો એ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય. જ્યારે અધિમિત્રતાની અંદર હોય ત્યારે આપણા જીવનની અંદર એ સુંદર મજાનો લાભ આપી શકે છે ને વિશેષ ફાયદો આપે. એટલે 9, 18 અને 27 એમાં પણ તમારે સારો લાભ જોતો હોય તો 27મું નક્ષત્ર જ્યારે આવતું હોય આ દિવસે તમે તમારા કાર્ય કરશો, કોઈ પણ પ્રકારનું કામ હોય, જો આ જ દિવસે તમે કામ કરશો તો એ કાર્ય તમારા જીવનની અંદર પ્રખર સિદ્ધિ પ્રાપ્ત કરાવશે અને તમારા જીવનની અંદર વિશેષ લાભ અપાવશે. અશ્વિની, ભરણી, કૃતિકા દરેક નક્ષત્ર છે દર્શક મિત્રો, આ નક્ષત્રનું પ્રિડિક્શન અલગ અલગ છે. 27 નક્ષત્ર ઉપર જયારે આપણે બોલવા માટે જઈએ તો એક નક્ષત્ર ઉપર મિનિમમ 20 થી 25 મિનિટ આરામથી બોલી શકાય. અને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર તમારા જન્મ નક્ષત્રથી 9મું, 18મું અને 27મા નક્ષત્રની અંદર તમે લાભ મેળવો. એના માટે એ દિવસે તમે કાર્ય કરજો. તમારા નક્ષત્રનું કયું સિમ્બોલ છે ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો. ચંદ્ર જે નક્ષત્રમાં હોય એ તમારું નક્ષત્ર છે અને એ નક્ષત્રનું સિમ્બોલ તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર રાખો. વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ.